સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં જળાશયોમાં ભરપૂર પાણીની આવક. રાજ્યમાં વરસી રહેલા મેઘરાજાના આશીર્વાદથી ડેમ અને ચેકડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 128 મીટરને પાર પહોંચી, તો સુરતનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ. છોટાઉદેપુર અને રાજકોટ જિલ્લામાં પણ ડેમ અને ચેકડેમ ઓવરફ્લો થતા ખુશીનો માહોલ જોવા મળ્યો. જોકે કેટલાક સ્થળોએ લોકો જોખમને લઈને ઓવરફ્લો ડેમ પર પહોંચતા ચિંતાજનક દ્રશ્યો પણ સામે આવ્યા. સતત વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી. સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સવાર સુધીમાં 22,716 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેના કારણે ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 128 મીટરે પહોંચી. સુરત જિલ્લાના જીવાદોરી સમાન કાકરાપાર ડેમ પણ 2.70 ફૂટે ઓવરફ્લો થયો. હાલ ડેમની સપાટી 162.70 ફૂટ નોંધાઈ. પરિણામે તાપી નદી બે કાંઠે વહેતી થઈ. માંડવી તાલુકાના રજવાડ, ખોડિયાવાડ, રતનિયા, વાંકલા, ખંજરોલી, પીપળિયા, ઉનકોસાડી અને કમળાપુર સહિત 10 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. છોટાઉદેપુરમાં ઓરસંગ નદીનો 8 ડેમ પણ ઓવરફ્લો થયો. ચારેકોર નવા નીરની આવક વચ્ચે કેટલાક લોકો ઓવરફ્લો ડેમ પર જઈ જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક તરફ ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, બીજી તરફ કેટલાક યુવક ડેમ પર બિંદાસ ફરી રહ્યા છે. જોકે તેમના માટે આ જોખમી છે. અચાનક પાણીનો પ્રવાહ વધે તો દુર્ઘટના સર્જાઈ શકે છે. આ તરફ રાજકોટ જિલ્લાના વીરપુરમાં ધોધમાર વરસાદ બાદ ત્રિવેણીશ્વર મહાદેવ મંદિર નજીકનો ચેકડેમ ઓવરફ્લો થયો. વીરપુર મેવાસા રોડ પર પાણી ફરી વળ્યા, જ્યારે આસપાસની નદીઓ અને ચેકડેમોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં શેત્રુંજી ડેમના સિઝનમાં બીજી વાર ખોલાયા તમામ દરવાજા. આકાશી દ્રશ્યો આવ્યા સામે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક થતા જળાશય સંપૂર્ણપણે ભરાઈ ગયો. ડેમ તેની 100% સપાટીએ પહોંચતા પાણીનું લેવલ જાળવી રાખવા માટે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. દરવાજામાંથી ધસમસતું પાણી છોડવામાં આવતા મનમોહક અને રોમાંચક દ્રશ્યો સર્જાયા, જે ડ્રોન કેમેરામાં કેદ થયા. શેત્રુંજી ડેમમાં પાણીની સતત આવક યથાવત હોવાથી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો માટે પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. ડેમના હેઠવાસમાં આવેલા પાલીતાણા અને તળાજા તાલુકાના નાની રાજસ્થળી, લાપાડિયા, લાખાવડ, ભેગાડી, દાત્રડ, પીગડી, ટીમાણા, સેવાડિયા સહિત 17 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે નદીની નજીક ન જવા તંત્રએ અપીલ કરી છે. એક તરફ શેત્રુંજી ડેમ છલકાવાથી ખેડૂતોને જળસંચય માટે રાહતના સમાચાર છે, તો બીજી તરફ નીચાણવાળા ગામો માટે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. મહેસાણામાં ભારે વરસાદથી લોકોને હાલાકી. ઘરમાં ઘૂસ્યું પાણી. શેરીમાં જળબંબાકારની સ્થિતિ. મહેસાણા જિલ્લાના કડીમાં ભારે વરસાદે માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ તંત્રના દાવાઓને પણ પાણીમાં ધોઈ નાખ્યા. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. થોડા કલાકના વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. ગાયત્રી મંદિર નજીક આવેલી જય ગુરુદેવ સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા રહીશોની મુશ્કેલી અનેક ઘણી વધી ગઈ. ઘરના ઓરડાઓથી લઈને આંગણા સુધી પાણી ભરી વળતા ઘરવખરીનો સામાન પલળી ગયો. લોકોને ઘર બચાવવું કે સામાન બચાવો એવી વિકટ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. સવાલ એ છે કે દર વર્ષે ચોમાસું આવે છે, દર વર્ષે પાણી ભરાય છે, છતાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કેમ ઊભી કરવામાં આવતી નથી? જો થોડા કલાકોના વરસાદમાં સોસાયટીઓ તળાવમાં ફેરવાઈ જાય તો તંત્રની તૈયારીઓના દાવા કેટલા અસરકારક છે તે આ દ્રશ્યો જ કહી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી સામાન્ય વરસાદમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ છે. અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી, પરંતુ કાયમી ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી. ભારે વરસાદ વચ્ચે વધુ એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પણ સામે આવ્યું. કલ્યાણપુરા ગામ પાસે પાણીમાં ફસાયેલા 3 પરિવારના 13 સભ્યોને પોલીસ ટીમે પોતાના જીવના જોખમે સુરક્ષિત બહાર કાઢ્યા. તલાવડીમાં પાણી ભરાતા 3 પરિવારના કુલ 13 સભ્યો ફસાઈ ગયા હતા. કમર સુધીના પાણીમાં ફસાયેલા લોકો માટે બહાર નીકળવું અશક્ય બન્યું હતું. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પરિસ્થિતિનો તાગ મેળવી પોલીસે વિલંબ કર્યા વિના બચાવ કામગીરી શરૂ કરી હતી. પોતાના જીવના જોખમે પાણીમાં ઉતરેલી પોલીસે ટીમે એક પછી એક તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. નવસારીમાં 25 થી વધુ ગામ પર પાણીનો કબજો. અંબિકા, કાવેરી નદી ભયજનક સપાટી. નવસારીના 25 થી વધુ ગામમાં પાણીએ કબજો જમાવ્યો. અંબિકા અને કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવ્યા બાદ કેટલાય ગામોની આ હાલત થઈ છે. સ્થાનિકોનો દાવો છે કે અંબિકા નદીના આસપાસના વિસ્તારોમાં આવેલા ઘરમાં 10-10 ફૂટ જેટલું પાણી જમા થઈ ગયું. પરિણામે લોકો જીવ બચાવવા ઘરની છત પર ચડી ગયા.
શુક્રવારથી જ લોકો ઘરની છત પર ચડી ગયા. નાસ્તો પણ ઘરની છત પર કરતા જોવા મળ્યા. એનડીઆરએફની ટીમ બોટની મદદથી લોકો સુધી પહોંચી હતી. જે જગ્યાએ પહેલા વાહનો દોડતા હતા ત્યાં બોટની મદદ લેવી પડી. બીજી તરફ લોકોની મદદે એનડીઆરએફની ટીમની સાથે સાથે આર્મી પહોંચી અને મેગા ઓપરેશન શરૂ કર્યું. નવસારીના ધમડાચાના આ દ્રશ્યો છે. ઘરની છત પર ફસાયેલા લોકોને આર્મીના જવાનોએ સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા અને બોટની મદદથી રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડ્યા હતા. બિલીમોરામાં વૃદ્ધો અને અશક્તોની મદદે તંત્રની ટીમ અને સ્થાનિકો યુવાનો આવ્યા. બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પોતાના ઘરના ઉપરના માળે ફસાયેલા હતા, જેમને છતમાંથી બહાર કઢાયા હતા. વૃદ્ધો અને અશક્તોને બોટની મદદથી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. પોલીસ, સ્થાનિક ફાયર વિભાગની ટીમ સહિતના લોકો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા. નવસારી કોસ્ટલ હાઈવે પરથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા. સુરત અને નવસારીને જોડતો આ માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. એટલું જ નહીં, આસપાસના ખેતરો અને ઈંટના ભઠ્ઠાને પણ મોટું નુકસાન થયાનો દાવો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આસપાસનો વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો છે. ઈંટના ભઠ્ઠા પાસે તો આખા ટ્રક ડૂબી ગયા તેટલું પાણી ભરાઈ ગયું. સ્થાનિકોનો દાવો છે કે ખેતરોમાં શેરડી અને શાકભાજી સહિતનો પાક બરબાદ થયો છે. ખેતરો અને ઈંટના ભઠ્ઠા આસપાસ 7-7 ફૂટ પાણી જમા થઈ ગયું હતું. નવસારી સુરત કોસ્ટલ હાઈવે પરથી જીવના જોખમે રસ્તો ઓળંગવા લોકો મજબૂર બન્યા. કોસ્ટલ હાઈવે જળમગ્ન થતા મદ્રેસાના વિદ્યાર્થીઓ પાણીમાં અટવાયા હતા. સરપંચ અને સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. આ તરફ ગણદેવીમાં પણ એનડીઆરએફની ટીમે મોરચો સંભાળ્યો. રાહત અને બચાવ કામગીરીમાં ટીમ જોડાઈ. ગણદેવીના અંબિકા નદીની સેફટી રેલિંગ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો. રસ્તાની બંને સાઈડ વાહનોના થપ્પા લાગી ગયા. એનડીઆરએફની ટીમ ભારે જહેમતે ભારે ભરખમ સેફટી રેલિંગને રોડ પરથી હટાવી હતી. આમ ભારે વરસાદમાં પણ એનડીઆરએફની ટીમે પરસેવો પાડ્યો હતો. બિલીમોરા શહેર નજીક અંબિકા નદીનું જળસ્તર સતત 40 ફૂટથી ઉપર રહેતા પરિસ્થિતિ ગંભીર બની. પરિણામે નદી કિનારાના અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે એનડીઆરએફની ટીમે કામગીરી તેજ કરી. બિલીમોરા નજીક અંબિકા નદીના બ્રિજ પરથી એનડીઆરએફની ટીમ બોટની મદદથી ગામડાઓ તરફ રવાના થઈ. બચાવ અને રાહત કામગીરીમાં સ્થાનિક આગેવાનો, પોલીસ વિભાગ અને તંત્રના અધિકારીઓ પણ જોડાયા. સાથે લોકોને તંત્રની